ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારિકાધીશ, જય માતાજી. તો ફ્રેન્ડ્સ, રાતના 11:15 થયા છે. કેટલા? 11:15. અને જો ફ્રેન્ડ્સ, અત્યારે હાલ જ સાબુદાણાના ચમચા પાડીને હું ફ્રી થઈ છું અને હજી તપેલું મારી રાહ જોઈ રહ્યું છે કે મને ક્યારે ઘસે જીજ્ઞાબા. તો ફ્રેન્ડ્સ, અત્યારે રાતના 12 વાગે કોઈ કામવાળી આવે નહીં અને અમારા ઘરનો રૂલ્સ છે કે રાત્રે વાસણ ઘસીને શું, ચમચી આંઠી પણ હોય તો પણ ઘસી નાખવી. તો ફ્રેન્ડ્સ જુઓ, મેં મસ્ત મજાના લચ્છા સાબુદાણા પાપડ, જો તમને હું બતાડું છું, બટેટાના લચ્છા અંદર દેખાશે એ મેં બનાવી લીધા છે. ઝૂમ કર્યું ખાસું એવું મેં, જો મસ્ત એવા તમને દેખાશે છે ને, જબરજસ્ત. તો સાબુદાણાના જે ચમચા આપણે કરતા હોઈએ નોર્મલ, તેમાં મેં બટેટાના જે આપણે છીણ કરીએ ને કાતરીની, કે આપણે જે નોર્મલ ઘરમાં દૂધીની છીણ કરતા હોઈએ કે થેપલા માટે, મુઠિયા માટે, એમાં મેં બટેટાને છીણી લીધા હતા. 500 ગ્રામ સાબુદાણા હતા, તેની અંદર 3 થી 4 બટેટા મેં છીણી લીધા. જો એક ચમચામાં જબરજસ્ત લચ્છા નાખી દીધા હતા અંદર. બટેટા અંદર આપણે લચ્છા કરીને, એટલે કે છીણીને, તો તેનો ગેટઅપ પણ જોરદાર આવ્યો છે. એટલે આ નવું હતું તો મને એવું થયું કે લાઈવ વ્લોગ ઉતારું સરસ મજાનો. ફ્રેન્ડ્સ જો, હવે આ સુકાઈ જાય એટલે આપણે પાછા તળીને તેનો વ્લોગ આપણે પૂરો કરીશું. તો જો, તો ચાલો હવે આપણે એને સુકવવાની રાહ જોઈએ. અત્યારે મેં રાત્રે રૂમમાં જ કરી નાખ્યા છે, એટલે પંખામાં રાત્રે સુકાશે અને સવાર પડતાં જ આપણે એને ધાબે તાપે જવા દઈશું. તો હવે પાછા સુકાઈ જાય એટલે તળવા માટે અને ખાવા માટે ફરીથી મળીશું. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. બાય બાય એન્ડ ગુડ નાઇટ એવરીવન. સી યુ સૂન.